નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણી વાવથરાદ માટે ગૌરવની ક્ષણ કલેક્ટર જે.એસ. પ્રજાપતિ તારીખ 26 જાન્યુઆરી 2026ના રોજ 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવથરાદ જિલ્લામાં યોજાનાર છે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉજવણી જિલ્લાવાસીઓ માટે ગૌરવની ક્ષણ બની રહેશે તેમ જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું। આ અંગે આજે કલેક્ટર કચેરી થરાદ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે તારીખ 26 જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે। ત્યારબાદ પરેડ સહિતના દેશભક્તિ પૂર્ણ કાર્યક્રમો યોજાશે। તારીખ 25 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રીના આગમન સાથે સેવા સદનનું ભૂમિપૂજન, ગૌમાતા સર્કલનું અનાવરણ, દૂધવા જીઆઈડીસીનું ભૂમિપૂજન તથા સશક્તિકરણ કાર્યક્રમો યોજાશે। આ સાથે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં માલપુર ખાતે એટ હોમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। ગ્રામ્યથી શહેર સુધી ઉજવણી પહોંચે તે હેતુસર જિલ્લા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે અને નાગરિકોને રાષ્ટ્રીય પર્વમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવામાં અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવ। 26 જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તેમાં વહીવટીતંત્રએ ખૂબ સારી રીતે તેની તૈયારી કરી દીધી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ગવર્નર સાહેબ 25 તારીખે અહીં પધારવાના છે। એમના સવારે 10 વાગ્યાથી શરૂ માનનીય મુખ્યમંત્રીશ્રીના સવારે 10 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થઈ જવાના છે। તેમના જે મુખ્ય કાર્યક્રમ છે તેમાં મુખ્ય કાર્યક્રમ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન અને દુધવા ખાતે જીઆઈડીસી એ બંનેનું ભૂમિપૂજન માનનીય સીએમ સાહેબના હસ્તે રાખવામાં આવ્યું છે। તે સિવાય આ જિલ્લાની જે સંસ્કૃતિ છે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ, એ ગૌમાતાના સર્કલનું અનાવરણ અને ગૌભક્ત સાથેનો પરિસંવાદ પણ દૂધ શીત કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ છે। એ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે એ કાર્યક્રમ કરવામાં આવનાર છે। મુખ્યત્વે 25મી તારીખે સાંજે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર છે તેની તૈયારી વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે। આ જિલ્લાની સંસ્કૃતિ અને આ જિલ્લાની વિરાસત તેમાં ઉજાગર થાય તે પ્રકારના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। જિલ્લાના દરેક ગામમાંથી લોકો આ કાર્યક્રમને જોઈ શકે, માણી શકે એ પ્રકારની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। તે જ રીતે 26 તારીખે પણ દરેક ગામમાંથી ધ્વજવંદનના કાર્યક્રમમાં લોકો જોઈન્ટ થઈ શકે એના માટેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। મારી આ જિલ્લાના તમામ નાગરિકોને એક અપીલ છે, વિનંતી છે કે જ્યારે રાજ્ય સરકાર દ્વારા આપણા આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લે અને એ રીતે દેશના વિકાસમાં પોતાનું અમૂલ્ય ફાળો પ્રદાન કરે।